નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે શું અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો પર ચાઇનીઝ બ્રેક લાગી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને ચીનની જે યુતિ ઈરાનને મદદ કરી રહી છે એનાથી સહેજ દહેશતમાં છે કે ડરી ગયા છે કે એ વિશ્વયુદ્ધનું રાયતું ફેલાવવા માંગતા નથી, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને ઘર આંગણે પણ ઘણી બધી સમસ્યાઓ છે. શું એ કારણે ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા 5 દિવસથી કોઈ નિર્ણય લેતા નથી? સામાન્ય રીતે આપણે જોયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું વ્યક્તિત્વ એવું છે કે તદ્દન આખા બોલા છે. એક દિવસમાં 5 વખત એ ટ્વીટ કરી નાખે છે. એટલું જ નહીં, અવારનવાર કોઈ પણ સમાચાર સંસ્થાને કે હરતા ફરતા પ્રેસ કોન્ફરન્સ કરે છે, બધાને ઇન્ટરવ્યૂઝ આપે છે, ટેલિફોનિક ઇન્ટરવ્યૂઝ આપે છે. એને બદલે છેલ્લા 5 દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પ એમના ટેબલ પર એક શાંતિ પ્રસ્તાવ પડ્યો છે અને એ શાંતિ પ્રસ્તાવ એવો છે કે જે સર્વગ્રાહી છે. ઈરાન અમેરિકાના વિષ્ટિકારો એટલે કે વોશિંગ્ટનના જે વિષ્ટિકારો ગયા હતા તે અને આરબના જે દેશો છે, દાખલા તરીકે સાઉદી અરેબિયા છે કે કતાર છે, કુવેત છે, બહેરીન છે, યુનાઇટેડ અરબ અમીરાત છે, આ બધા લોકોની મધ્યસ્થીથી પાકિસ્તાન અને કતારે જે એક દસ્તાવેજ તૈયાર કર્યો છે એ શાંતિ પ્રસ્તાવ છેલ્લા 5 દિવસથી ટેબલ પર છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે હું વિચારીશ, હું નિર્ણય લેતો નથી. એવું નથી કે ડોનાલ્ડ ટ્રમ્પ નિર્ણય લેવા નથી માંગતા. ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય લેવા માટે પોતાના લશ્કરી ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી, પેન્ટાગોનના અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના જે એક્સપર્ટ્સ હતા એમની સાથે મસલત કરી. પહેલી વખત યુદ્ધ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ફૂલ કેબિનેટ બોલાવી, એમની સાથે નક્કી કર્યું. શુક્રવારે એમણે પોતાનો સિચ્યુએશન રૂમ કે જે વોર રૂમ જે છે એમાં અલગ અલગ સિનેરીઓ હોય કે યુદ્ધ થાય તો શું થઈ શકે, ઈરાન પર હુમલો કરીએ તો શું થાય, હુથી શું કરી શકે, હમાસ શું કરી શકે, હિઝબુલ્લા શું કરી શકે, ચીન કે રશિયા કે બીજા કોઈ દેશો, દાખલા તરીકે એવી દહેશત છે કે તુર્કીએ કદાચ આ યુદ્ધમાં ઝંપલાવે તો ઓમાન આજકાલ ઈરાનની મદદ કરે છે. આ બધા સિનેરીઓની ચર્ચા જે છે વોર રૂમ ને સિચ્યુએશન રૂમમાં થતી હોય છે. ત્યાં પણ ચર્ચા કરી અને પછી ફરી પાછું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હા હું વિચારું છું, પણ એ જવાબ આપતા નથી. એટલે એનો અર્થ એ કે છેલ્લા 5 દિવસથી ટ્રમ્પ જે રીતના ચુપ્પી સાધીને બેઠા છે, ગાતા નથી, એનાથી સૌને નવાઈ લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે ચૂપ છે. હવે અમેરિકી તજજ્ઞો એવું કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને કોલર જરા સરખા કરીને અમેરિકી પ્રજાને એક એવો મેસેજ આપવો છે કે અમેરિકા યુદ્ધ જીતી ગયું છે. કારણ કે અમેરિકા સમાધાન કરે અને નાલેસીભર્યું સમાધાન કરે કે સમજૂતી વાત કરે તો એ વાત ડોનાલ્ડ ટ્રમ્પને મંજૂરી નથી, કારણ કે એમના વ્યક્તિત્વને અનુરૂપ નથી. અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પને નવેમ્બરમાં જે અમેરિકાના ઘર આંગણે ચૂંટણી આવી રહી છે એમાં વિજયનો દબદબો બતાવવો છે. અને સામાન્ય રીતે દરેક રાજા કે દરેક રાષ્ટ્રપ્રમુખ અથવા તો વડાપ્રધાન એવું ઈચ્છતા હોય છે કે ભાઈ ચૂંટણી જીતવા માટેની બેસ્ટ ફોર્મ્યુલા એ છે કે તમે યુદ્ધ જીતો. દાખલા તરીકે ભારતમાં પણ તમે જુઓ કે કારગિલના વિજય બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને થમ્પિંગ મેજોરિટી મળી હતી. તો ઇન્દિરા ગાંધીને બાંગ્લાદેશનું જે વિભાજન કર્યું પાકિસ્તાન સાથેનું 1971નું વોર જે હતું એ બાદ ઇન્દિરા ગાંધીને પણ જબરજસ્ત બહુમતી મળી હતી. એટલે આ સર્વ એક સામાન્ય સ્વીકૃત બાબત છે કે યુદ્ધમાં જીત થાય તો તમે ચૂંટણી જીતી શકો. હવે ઈરાન એક એવો દેશ છે કે જેની સાથે કોઈ મેચ ફિક્સિંગ થઈ શકે એમ નથી. બીજું, દુનિયા કે સોશિયલ મીડિયાની એવી છે કે કોઈ પણ નિર્ણય લો એ બીજી જ સેકન્ડે આખી દુનિયાને ખબર પડી જાય છે. હવે ત્રીજી મહત્વની વાત એ છે કે આજકાલ ઈરાનની ભાષા જે છે એ બદલાઈ ગઈ છે. ઈરાન એવું કહે છે કે અમે અમારી મિસાઇલ પર મુસ્તાક છીએ અને અમારી મિસાઇલ તાકાતને કારણે અમેરિકા અમારી સાથે મંત્રણા કરવા આવે છે અને ઇઝરાયલની તાકાત નથી કે ઈરાન પર હુમલો કરે. પાછું ઈરાન એવું પણ કહે છે અમે કંઈ ગાજા નથી કે ઇઝરાયલ ધારે ત્યારે એમ કે ત્યાં હુમલા કરે, અમે પેલેસ્ટાઇન નથી, અમને અમારી મિસાઇલો પર વિશ્વાસ છે અને અમેરિકા કે ઇઝરાયલ આજે અમારી સાથે મંત્રણા કરવા તૈયાર થયું છે એ અમારી તાકાતને કારણે થયું છે. અમારી ઓકાત શું છે એ અમે દુનિયાને અને દુશ્મન દેશોને બતાવી દીધું છે. એટલે અમને અમેરિકાની મહેરબાની ખપતી નથી, અમે અમારી તાકાતથી મંત્રણા કરી રહ્યા છીએ ને ડોનાલ્ડ ટ્રમ્પને ના ખપતી હોય તો અમારે કોઈ ડીલ જોઈતી પણ નથી. ટૂંકમાં ઈરાન જે છે એ અમેરિકાને કહે છે ને કે યુદ્ધ લંબાવીને થોડુંક બહેકાવી રહ્યું છે અથવા ડરાવી રહ્યું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે ભાઈ ઈરાન જો મારી ધીરજની કસોટી કરશે તો મને નવેમ્બરની ચૂંટણીની પરવા નથી અને હું પણ યુદ્ધ લંબાવવા તૈયાર છું. પણ ઈરાનની કેપેસિટી તો 10-10 વર્ષ સુધી યુદ્ધ લંબાવવાની છે અને ભૂતકાળ એવું બોલે છે કે ઈરાન ડરતું નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ થોડાક ભરાયા છે અને ભરાયા છે
ચક્રવ્યૂહમાં ઘેરાયા છે એવું હું નથી કહેતો, પણ થોડાક ભરાયા છે. એનું મુખ્ય કારણ એ છે કે અમેરિકાના જ 2 પ્રતિષ્ઠિત અખબારો અને ચેનલોમાં જે 2 ઘટસ્ફોટ થયા છે, એ ઘટસ્ફોટથી માત્ર અમેરિકા નહીં, દુનિયા આખી ચોંકી ગઈ છે. અને એવું લાગી રહ્યું છે કે નવો વર્લ્ડ ઓર્ડર એટલે નવી વિશ્વ વ્યવસ્થા જે છે, અમેરિકા જે સુપર પાવર હતું એને પડકારતી એક નવી વ્યવસ્થા ઊભી થઈ રહી છે. અત્યાર સુધી વિશ્વ જે છે એ યુનિપોલાર કહેવાતું હતું, એટલે એક ધ્રુવીય રાજ અમેરિકાનું હતું. એને બદલે અમેરિકાની દાદાગીરીને અથવા તો અમેરિકાના સુપર પાવર સ્ટેટસને ચેલેન્જ કરતું હોય તેમ ચીન અને રશિયા હવે કંઈક મસલત કરી રહ્યું છે. અને ચીન, રશિયા અને ઈરાન વચ્ચે જે ધરી રચાઈ રહી છે, જે ધરી મુખર રીતે પ્રગટ થઈ રહી છે, એનાથી ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગે છે કે હવે જો હું ઈરાન પર હુમલો કરું અને ચીન અને રશિયા જો દરમિયાનગીરી કરે કે હસ્તક્ષેપ કરે, અને જેમ ઈરાન હવે ધમકી આપી રહ્યું છે કે હવે જો યુદ્ધ થશે તો એનો વ્યાપ જે છે એ માત્ર ખાડીના દેશો પૂરતો નહીં રહે પણ વધશે, તો શું ઇજિપ્ત કે તુર્કીએ કે દુનિયાના બીજા દેશો ઈરાનના સમર્થનમાં કૂદશે? ઇઝરાયલ વિરુદ્ધ ખાડીના દેશો પડશે? અબ્રાહમ અકોર્ડ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રસ્તાવ મૂક્યો અને તમામ મુસ્લિમ દેશોએ એને ખારીજ કરી નાખ્યો, એનાથી ડોનાલ્ડ ટ્રમ્પ થોડાક પાછા પડી ગયા છે, બલકે ઓછપાઈ ગયા છે. અને આ સંદર્ભમાં એક બીજો ભયંકર ખુલાસો થયો છે. એ ખુલાસો એવું કહે છે કે અમેરિકાના જે 42થી વધુ એરક્રાફ્ટ જે ઈરાનના યુદ્ધ દરમિયાન જેને કહી શકાય ને નષ્ટ પામ્યા કે તબાહ થઈ ગયા કે ગંભીર રીતે હેલિકોપ્ટર કે એમના એરક્રાફ્ટ ઈજાગ્રસ્ત થયા કે જે ફરીથી ઉડવા લાયક ન રહ્યા, એમાં ચાઇનીઝ ડિઝાઇન જોવા મળી છે. દાખલા તરીકે એક ઇન્વેસ્ટિગેશનમાં તો અમેરિકાની અત્યંત પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થાનો અહેવાલ એવું કહે છે કે F-15 જે તૂટ્યું હતું એ ચાઇનીઝ મેનપેડ મિસાઇલ કે જે ખભા પરથી છોડવામાં આવે છે, એ મિસાઇલને કારણે તૂટ્યું હતું એવું કમ્પ્લીટ પુરાવા મળે છે. અને એ વાતની પુષ્ટિ જે છે એ એના ફાઇટર પાયલટે પણ કરી છે અને એના નેવિગેટરે પણ કરી છે. એથી આગળ ખબર પડી છે કે ચીનની ફેક્ટરીમાં ઈરાન માટેની ન્યુક્લિયર મિસાઇલ્સ બની રહી છે. હવે ન્યુક્લિયર વોરહેડ સાથેની મિસાઇલ જો ઈરાન માટે ચીનની ફેક્ટરીમાં બનતી હોય, એનો અર્થ એ કે ઈરાને જે કહ્યું છે કે અમે અમારા ન્યુક્લિયર બોમ્બ બનાવવાના જે સરંજામ છે, પરમાણુ સામગ્રી છે, અથવા તો એનરીચ એટલે કે સંવર્ધિત યુરેનિયમ છે, એ ચીનને આપવા તૈયાર છે. એ વાત ડોનાલ્ડ ટ્રમ્પને બિલકુલ મંજૂર નથી. અને એથી પણ આગળ સૌથી ચોંકાવનારી વાત જે છેલ્લા 12 કલાકમાં આવી છે બહાર, એ એવું કહે છે કે ચીને એક નવી ન્યુક્લિયર સાઇટ જે છે એ ડેવલપ કરી છે અને એ સાઇટમાં 80 જેટલા લોન્ચ પેડ બનાવ્યા છે. અને એ 80 લોન્ચ પેડમાં નિશાન જે છે એ અમેરિકાના તમામ શહેરો છે. હવે આ જો પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો આ તો જગ જાહેર છે. સેટેલાઇટના જમાનામાં અમેરિકા, રશિયા, દુનિયાના બધા દેશો, ભારત પણ એ ટ્રેક કરીને જોઈ શકે છે કે ચીન એક નવી આખી સાઇટ ડેવલપ કરી રહ્યું છે અને એ પોતાની ન્યુક્લિયર સાઇટની બાજુમાં જ ડેવલપ કરી રહ્યું છે, અને જ્યાં 80 જેટલા લોન્ચ પેડ અષ્ટાકાર આકારમાં બનેલા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગે છે કે હવે સમય વર્તે સાવધાન એવો કોઈ નિર્ણય લેવો પડશે. ટૂંકમાં આ જે દસ્તાવેજ ડોનાલ્ડ ટ્રમ્પના ટેબલ પર પડ્યો છે એને કતારમાં મત્તું માર્યું હતું બધા ખાડીના દેશોએ, કારણ કે ખાડીના દેશો હવે કંટાળી ગયા છે, થાકી ગયા છે, એમનો માલ વેચાતો નથી, હોર્મુઝની ખાડીમાં બધા ભરાઈ ગયા છે. ભારતની જ વાત કરું તો આ સામાન્ય રીતે છાપામાં એવું આવે છે કે દુનિયાનો 20% ક્રૂડ ઓઇલ અને 45% ગેસ હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. પણ ભાઈ ભારતની વાત કરું તો ભારતનો 45% ક્રૂડ ઓઇલનો જથ્થો જે છે એ આપણને હોર્મુઝની ખાડીમાંથી મળે છે અને 60%થી વધુ LPG કે LNG જે છે એ આપણે ખાડીના દેશોમાંથી લઈએ છીએ. એટલે ભારત જેવા દેશ માટે તો સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે. એટલે આ જે પ્રસ્તાવ હતો જે સંપૂર્ણપણે સર્વસ્વીકૃત મનાતો હતો અને વોશિંગ્ટન અને તેહરાન બંને જગ્યાએથી એની જાહેરાત થઈ ગઈ હતી, પણ એક જ રાઇડર મુકાઈ કે ડોનાલ્ડ ટ્રમ્પ એને મંજૂરી આપે તો આ પ્રસ્તાવમાં શું હતું? પ્રસ્તાવમાં એ હતો કે હોર્મુઝની ખાડી તાત્કાલિક અસરથી ખોલવા માટે બંને સંમત થાય. ઈરાને કહ્યું કે અમે કોમર્શિયલ વેસલ્સ જે છે એના માટે ખોલી દઈશું. અમારી નેવી એટલે કે નૌકાદળ જે છે એ નેવિગેટ કરે એ રીતે એ લોકોએ વ્હીકલે બહાર નીકળવાનું છે અને 30 દિવસમાં ઈરાન જે કંઈ એને માઇન્સ એટલે કે સુરંગો જે દરિયામાં બિછાવી છે એ હટાવી દેશે. સામા પક્ષે પહેલી શરત એ હતી, કારણ કે ઈરાને કહ્યું અમને ડોનાલ્ડ ટ્રમ્પ પર કે અમેરિકા પર ભરોસો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલાં પોતાનું નૌકાદળ જે બ્લોકેડ અથવા તો જેને કહી શકાય ને કે નાકાબંધી ગોઠવી છે એ તાત્કાલિક હટાવવી પડશે, તો જ અમે હોર્મુઝની ખાડી ખોલીશું. પણ આ એક એવો મુદ્દો હતો જેમાં સંમતિ થઈ શકે એમ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ન્યુક્લિયર બોમ્બ જે છે એના મુદ્દે
પણ થોડું ઘણું માની ગયા હતા. પણ જ્યારે ઈરાને એવું કહ્યું કે અમે અમેરિકાને કોઈ સંજોગોમાં નહીં આપીએ ને આપવી હોય તો ચીનને આપવા તૈયાર છે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં અટકી ગયા. હવે ઈરાન એવું કહે છે કે અમે કોઈ પણ સંજોગોમાં ન્યુક્લિયર બોમ્બ, પરમાણુ બોમ્બ બનાવવા માંગતા નથી, પરંતુ અમે અમારો પરમાણવીય કાર્યક્રમ છોડી શકીએ એમ નથી. કારણ કે ઈરાનને પણ પોતાની પ્રજાને કહેવાનું છે, કારણ કે ઈરાનની પ્રજામાં પણ અત્યારે યુદ્ધનો ઉન્માદ એટલો બધો ખતરનાક છે કે એ એવું કહે છે કે અમેરિકા સામે આપણે માથું ઝુકાવવાનું નથી. એટલે જો ઈરાનના શાસકો અત્યારે સંમતિ સાધે તો ત્યાંની પ્રજા ત્યાંના શાસકોને મારશે. એટલે પ્રજાથી હંમેશા શાસકો, મોટાભાગના શાસકો ડરતા હોય છે, અને એમાં ઈરાન અપવાદ નથી. જેમ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીનો ડર છે, એમ ઈરાનના શાસકોને ખામેનાઈ સાહેબને પણ પોતાની પ્રજાનો ડર છે. એટલે એ પણ સમાધાન કરવા તૈયાર નથી. એટલે વચગાળાનો રસ્તો એ નીકળ્યો હતો કે પહેલાં હોર્મુઝની ખાડી ખોલી દો અને પછી ન્યુક્લિયર બોમ્બના મુદ્દે જે છે એ મંત્રણા ચાલતી રહેશે. પરંતુ ટ્રમ્પ કહે છે કે હું ત્યાંથી ટોલ ટેક્સ નહીં ઉઘરાવા દઉં. એને બદલે ડોનાલ્ડ ટ્રમ્પે ઓફર આપી કે હું તમને $300 બિલિયન એટલે કે $300 અબજ જે છે એ રિયલ એસ્ટેટ ડેવલપ કરવા માટે તહેરાનમાં અને આજુબાજુના વિસ્તારમાં અમેરિકા જે છે એ $300 બિલિયન મદદ કહો કે સબસિડી કહો અથવા તો ડેવલપમેન્ટ માટે તૈયાર છે. ઈરાન કહે છે કે અમારે એ જોઈતું નથી, અમને તો હોર્મુઝની ખાડીમાંથી કાં તમે ટોલ ટેક્સ ઉઘરાવા દો અથવા અમારી સૌથી પહેલાં જે પેલી $100 બિલિયન જે તમે ડિપોઝિટ્સ અલગ અલગ દેશોમાં જપ્ત કરીને મૂકી છે એ તમે રિલીઝ કરો. ડોનાલ્ડ ટ્રમ્પ એ મુદ્દે તો માની ગયા છે, પણ ટ્રમ્પની વાત પર ઈરાનને ભરોસો નથી. એ કહે છે સૌથી પહેલાં તમે નાકાબંધી હટાવો, અમારી રકમ જે છે એ રિલીઝ કરો. કારણ કે હવે ઈરાન એવું કહે છે કે અમેરિકી નૌકાદળથી અમને કંઈ ફરક પડતો નથી. ઈરાને શું કર્યું છે કે ઈરાને પોતાના પાછલા રસ્તે, એટલે પોતાની બીજી જે ભૌગોલિક સીમા છે ત્યાંથી ટ્રેન અને ટ્રક મારફતે ઈરાને પાકિસ્તાન અને ચીનને પોતાનો ક્રૂડ ઓઇલ અને ગેસનો સપ્લાય જે છે એ મોકલવાનો ચાલુ કરી નાખ્યો છે. એટલે હવે એવું નથી કે ઈરાનનો ક્રૂડ ઓઇલનો જથ્થો જે છે એની સ્ટોરેજ કેપેસિટીમાં ભરાઈ રહ્યો છે. એમણે હવે માલ રિલીઝ કરવાની કોશિશ શરૂ કરી દીધી છે, અને અમેરિકા જે છે એ ટ્રેન રૂટને કે રોડ રૂટને રોકી શકે એવી સ્થિતિમાં નથી. એટલે હવે એ દ્રષ્ટિએ જોઈએ તો ઈરાનને બંને હાથમાં લાડુ છે. એક હોર્મુઝનું જે હથિયાર છે એ બહુથી પાવરફુલ છે, કારણ કે હોર્મુઝમાં નાકાબંધી કરે તો દુનિયા આખીમાં ક્રૂડ ઓઇલના જે ભાવો વધે એનાથી દુનિયા આખી દાજે છે. અને બીજું કે પરમાણુ બોમ્બનું શસ્ત્ર એવું છે કે જે બોમ્બ બનાવ્યો નથી છતાં પણ એથી પણ ભારે છે. એટલે અમેરિકાને જો પોતાની આબરૂ બચાવવી હોય, ચૂંટણી આવે છે એ સંજોગોમાં પ્રજા સામે કંઈ દેખાવું હોય તો ડીલ તો કરવી પડે. હવે અમેરિકાનો જે ડેટા આવ્યો છે એ ડેટા પણ બહુ ચિંતાજનક આવ્યો છે. મેં તમને અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ અમેરિકાનું અર્થતંત્ર જે છે એ અત્યારે બહુ જ ડેલિકેટ પોઝિશનમાં આવી ગયું છે, ઇન ધ સેન્સ કે એમના જોબલેસનેસ એટલે બેરોજગારી વધી છે, મોંઘવારી વધી છે, ફુગાવો વધ્યો છે, વ્યાજદર ઘટાડવાની સ્થિતિમાં નથી. અને પેન્ટાગોનના લશ્કરી અધિકારીઓ સલાહ આપી રહ્યા છે કે આ સંજોગોમાં યુદ્ધ કરવું ઉચિત નથી, કારણ કે અમેરિકા પાસે જે શસ્ત્રોનો જથ્થો, જે ઇન્વેન્ટરી હોવી જોઈએ, ઇન્વેન્ટરી પર પૂરી નથી. બીજું કે અમેરિકાના જો યુદ્ધ જહાજો ચીનની દરમિયાનગીરીથી કે ચીનની જે મિસાઇલ જે છે એનાથી તૂટી જવાના હોય તો આપણે યુદ્ધ ઈરાન સામે નથી લડી રહ્યા, પણ ચીન સામે લડી રહ્યા છે. કેમ કે પરોક્ષ રીતે બેકસીટ ડ્રાઇવિંગ તો છે ચીન કરી રહ્યું છે. હવે F-15નું જે ઇન્વેસ્ટિગેશન આવ્યું એમાં ખબર પડી કે ચાઇનીઝ મેડ શોલ્ડર્ડ ફાયર્ડ મિસાઇલ જે હતી એ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ, જેને મેનપેડ કહેવાય છે, એનાથી છોડવામાં આવી હતી. અને મેં કહ્યું તેમ કે બંને પાયલોટે કહ્યું કે હા અમને આ જ બીક છે, પણ એથી પણ આગળ અમેરિકાને હવે ખબર પડી છે કે ચીને ઈરાનને YLC-8B એટલે કે એક લોંગ રેન્જ રડાર આપ્યું છે કે જેનાથી એને ખબર પડે છે કે F-15 આવી રહ્યું છે કે F-35 આવી રહ્યું છે. સામાન્ય રીતે અમેરિકાને એવો ભ્રમ હતો કે F-35 તો દુનિયામાં કોઈ સહેલાઈથી પકડી શકે એમ નથી, માત્ર ચીન અને રશિયા પાસે જે કેપેબિલિટી છે. પણ એવું કહેવાય છે કે રશિયન સેટેલાઇટ જે છે એ જાસૂસી કરીને ઈરાનને તમામ માહિતી આપે છે. યુદ્ધમાં સાયબર ટેકનોલોજી હવે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે, ટેકનોલોજી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. એટલું જ નહીં, ઇન્ટેલિજન્સ મહત્વની છે. એટલે અમેરિકા કે ઇઝરાયલ કાંઈ પણ કરે તો તરત જ રશિયા અને ચીન ઈરાનને માહિતી આપી દે છે. અને એ વોર રૂમમાં જે ઈરાન નિર્ણયો લે છે એ અમેરિકા માટે ખતરનાક સાબિત થઈ રહ્યા છે. અલબત્ત ચીન જાહેરમાં ઇનકાર કરે છે કે અમે તો ઈરાનમાં કાંઈ કરતા જ નથી, અમે તો બોયાય નથી ને અમે તો ચાયા નથી. પણ ચીનના સંબંધો
ઈરાન સાથેના છે એ જાહેર છે, પ્રસ્થાપિત છે, કારણ કે અમેરિકાએ જ્યારે ચીન પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા હતા ત્યારે ચીને એને સૌથી વધુ મદદ કરી, અને ચીન જે છે એ સૌથી મોટું ખરીદાર છે ઈરાનના તેલનો. અને બીજું કે ઈરાનને યુદ્ધ પહેલાં ચીને સાયબર ટેકનોલોજી આપી છે, ઇન્ટેલિજન્સ શેરિંગ કરવાનું એની સાથે એગ્રીમેન્ટ છે, અને ન્યૂ વર્લ્ડ ઓર્ડર કે જે બ્રિક્સના સંદર્ભમાં નક્કી થઈ રહ્યો છે એ ન્યૂ વર્લ્ડ ઓર્ડરમાં ચીનને ઈરાનનું ખાસું સમર્થન મળી રહ્યું છે. એટલે એ દ્રષ્ટિએ ચીને હવે જે નવું ડેવલપમેન્ટ કર્યું છે કે ચીને પોતાની હામી ન્યુક્લિયર સાઇટ જે છે નોર્થ વેસ્ટ ચીનમાં છે, એક રણ પ્રદેશ છે, એમાં અષ્ટકોણીય આકારની 3 સાઇટ્સ બનાવી છે, અને એમાં 80 લોન્ચિંગ પેડ જે છે એ એને ઊભા કર્યા છે, અને એ અમેરિકાના દરેક શહેર પર હુમલો કરવા માટે સક્ષમ છે. હવે એનો અર્થ એ કે ચીનની પોલિસી એ હતી કે ચીન કોઈ દિવસ અમેરિકા પર કે દુનિયાના કોઈ દેશ પર પહેલો હુમલો નહીં કરે, પરંતુ જો કોઈ દેશ ચીન પર હુમલો કરે તો એ દેશને તબાહ કરી નાખશે. હવે આ સિસ્ટમ એવી છે કે અમેરિકા હુમલો કરે એ સાથે જ ચીન વળતો હુમલો કરે અને અમેરિકાના તમામ શહેરો પર એ મિસાઇલ છોડી શકે. એટલે નો ફર્સ્ટ પોલિસીમાં એને આ ત્વરિત પલટવારની એક નવી રાઇડર જે છે ઉમેરી છે, અને એને મોબાઈલ લોન્ચર્સ, મોબાઈલ મિસાઇલ લોન્ચર્સ, એર ડિફેન્સ બેટરીઝ, એર ડિફેન્સ સિસ્ટમ્સ, ઇલેક્ટ્રોનિક વોરફેર અને સેટેલાઇટ કોમ્યુનિકેશન જે રીતે ડેવલપ કર્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે, પેન્ટાગોનનો અહેવાલ એવું કહે છે કે અત્યારે હવે નાજુક પરિસ્થિતિમાં યુદ્ધ લંબાવવું કે નહીં લંબાવવું. અમેરિકા સુપર પાવર છે, અમેરિકા પાસે દુનિયાની સૌથી તાકાતવર સેના છે, શસ્ત્ર છે, સેના છે, બધું છે, પરંતુ કોના માટે આ યુદ્ધ કરવું? અમેરિકાનો તો કોઈ ઇન્ટરેસ્ટ નડતો નથી. ઇઝરાયલ માટે અમેરિકાએ આટલો ભોગ આપવો એ એક યક્ષ પ્રશ્ન છે. અને મહત્વની વાત એ છે કે શી જિનપિંગે ડોનાલ્ડ ટ્રમ્પને એમની જ્યારે ચીનની મુલાકાત હતી ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જો તાઇવાનને તમે શસ્ત્રોની સહાય આપશો અથવા તો તાઇવાનને તમે લશ્કરી મદદ કરશો તો પછી સંઘર્ષ કે ઘર્ષણ નહીં પરંતુ યુદ્ધ થઈ શકે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પને અત્યારે યુદ્ધ પોસાય એવું નથી. એટલું જ નહીં, અત્યારે ઓમાન જે છે એને જ્યારે અમેરિકાએ ધમકી આપી તો ઓમાનની ઓકાત નથી કે અમેરિકાની સામે પલટવાર કરે કે જવાબ આપી શકે. એને બદલે ઓમાને ઈરાન સાથે સંધિ કરી લીધી છે, એગ્રીમેન્ટ કરી લીધા છે, જેમાં મેરીટાઈમ એગ્રીમેન્ટ પણ છે. એનો અર્થ એ કે ઓમાન ઈરાનની પડખે રહેવાનું પસંદ કરે છે અને અમેરિકા સાથે દુશ્મનાવટ વહોરી લેવાનું મંજૂર કરે છે. એનો અર્થ એ થયો કે રશિયા, ચીન અને ઈરાનની જે ધરી જે છે એ મજબૂત થઈ રહી છે. અને ઈરાને તાજેતરમાં જે રીતે કુવેત પર હુમલા કર્યા, યુનાઇટેડ આરબ અમીરાત પર હુમલા કર્યા, એનાથી અમેરિકાને ખબર પડી ગઈ છે કે આ યુદ્ધ જે છે એ માત્ર ઈરાન લડતું નથી, ચીનના ખીલે કૂદી રહ્યું છે, રશિયાનું પીઠબળ છે. અને એટલે જ જો કુવેતની છાવણી પર હુમલો થાય અને 5 અમેરિકી નાગરિકોને વધતા ઓછા અંશે ઈજા થાય, અમેરિકાના 2 MQ-9 રીપર ડ્રોન જે છે એ ઉડાવી દેવાની ક્ષમતા હજુ જો ઈરાન ધરાવતું હોય, એનો અર્થ એ કે અમેરિકાને જે દાવો હતો કે એર ડિફેન્સ સિસ્ટમ ચાલતું નથી, એટલું જ નહીં, ઈરાને અત્યારે એમના માઇક્રોડ્રોન પણ ઉડાડી દીધા. એટલે અમેરિકાને લાગ્યું છે કે ઈરાનનું આકલન કરવામાં ક્યાંક આપણે સહેજ થાપ ખાઈ લીધી છે. અને એટલે જ અમેરિકા આ યુદ્ધ લંબાવવા ઈચ્છતું નથી, કોઈને યુદ્ધ ખપતું નથી, માનવજાત માટે પણ ઉચિત નથી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ હવે શું નિર્ણય લે છે એના પર દુનિયા આખીની નજર છે. અને સોમવાર જે છે બહુ મહત્વનો છે, કારણ કે સોમવારે બજાર ખુલે એ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક એવો નિર્ણય લેતા હોય છે કે જેનાથી શેર બજારમાં ઊંચું નીચું આગું પાછું થતું હોય છે. જોઈએ સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ શું નિર્ણય લે છે. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, પ્રતિક્રિયા, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.